દાહોદ રોડથી આવો તો અહીંયા તમે ગોધરામાં પ્રવેશ લેશો. આ એ રસ્તો છે. આ એક એવી વસ્તુ અહીંયા બની રહી છે. હા કંઈક બની રહ્યું છે ને ક્રિશભાઈ. આ કંઈક આડું એન્ટિક લાગે છે આ મને. કંઈક નવું અને કંઈક નવું ગોધરા માટે આવી રહ્યું છે. મતલબ જેમ કે આપણે દાહોદ રોડ પર વાત કરીએ તો બગીચા છે મરૂડ બહુ પબ્લિક આવતી હોય, આપણે બી જનરલી મિટિંગ કરવા ત્યાં જતા હોઈએ. હા આ હવે કંઈક નવું આવી રહ્યું છે હવે. રાઈટ. અહીંયા એક એવું આવી રહ્યું છે જે સાંજે બધા સમય પસાર કરી શકે. આપણી આ સાંદીપની સ્કૂલ આવી ગઈ છે. સ્કૂલ છે જે ઉત્તરમાં જ આપણને જોવા મળે છે. બરાબર છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ. આપણી ઓડિયન્સને, આપણા ગુજરાતવાસીઓને આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ એવી વસ્તુઓ બતાવીએ જે તેમને લાઈવ તો શું પણ વિડીયોના માધ્યમથી આપણે એમને પૂરી રીતે બતાવીએ કે જે આવનારા સમયમાં તે પોતાની ફેમિલીને, પોતાના મિત્રોને લઈને તે લોકેશન પર જઈ શકે. બરાબર. ચલો વિડીયોમાં બન્યા રહ્યો, આપણે તમને બતાવીએ ગોધરાનું એવું નજારું. આપણો પહેલો વ્લોગ છે જે બામરોલી વિસ્તારનો જે રોડ છે, કહેવાય કે ગોધરાનું ગઢ એટલે બામરોલી. હા, બામરોલી વિસ્તારનું નામ બામરોલી કેમ પડ્યું મને તો નહીં ખબર. ક્રિશભાઈ ખબર તમને? આ વિશે આપણા ઓડિયન્સને જણાવવા માંગીશ કે જો તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટમાં જરૂર બતાવશો. બીજી એક વાત કરીશ તો અહીંયા જે રોડ જઈ રહ્યો છે પાર્થભાઈ, અહીંયા એક રોડ જઈ રહ્યો છે ત્યાંથી તમને દૂર દૂર સુધી દેખાઈ રહ્યો છે. અહીંયા એક ગોધરામાં પ્રોજેક્ટ આવ્યો છે લોટસ ટેમ્પલ. બરાબર. તેનું કામ 70% તો પતી ગયું છે. હવે 30% જેવું બાકી છે. અમુક કારણોસર જેમાં અમુક વિઘ્ન આવ્યા હશે તેથી હમણાં સ્ટોપ છે કામ. પણ જો તે પૂર્ણ થશે તો આપણા ગોધરાવાસીઓને જરૂર બતાવીશું. ગોધરામાં જેમ એક કહેવાય કે પંચમહાલ જિલ્લાની ઓળખ પાવાગઢ છે, એવું બીજી એક ગોધરાની જે ઓળખ છે એ લોટસ ટેમ્પલ થઈ જશે. અને ભાઈ ક્રિશભાઈને સવારી નીકળી ગઈ છે અમારી આજે. ગોધરા ફરી રહ્યા છીએ અમે અમારા વિડીયોમાં તમને ગોધરાના જુદા જુદા સ્થળોનું વિઝિટ કરાવતા રહીશું, સાથે સાથે તમને અવનવી સફર કરાવતા રહીશું. પાર્થભાઈ આ બાજુ વાત કરીએ તો આ છે દીપ હોસ્પિટલ. બરાબર છે. ગોધરામાં એન્ટર થતાં પહેલી તમને હોસ્પિટલ જોવા મળે. ચિલ્ડ્રન બી છે અને પ્રસૂતિ ગૃહ પણ છે. મેટર્નિટી હોસ્પિટલ અને ચિલ્ડ્રન હોસ્પિટલ. બરાબર. ત્યાંથી આપણે જઈએ તો સીધા અહીંયા ગદુકપુર આપણી ચોકડી આવે. આપણે આ ગદુકપુર ચોકડી પહોંચી ગયા છીએ. ગોધરાનું આ એ ચોકડી કે જ્યાં બાયપાસથી અંદર આવવા માટેનો એક જુદો રસ્તો આવેલો છે. અને ક્રિશભાઈ અહીંયાથી લગભગ અંદર જઈએ તો આપણે ગોધરાનું ગૌરવ એટલે માણેક પાર્ક, રાઈટ, નીરવભાઈની સોસાયટી આવે અહીંયાથી. નીરવભાઈની સોસાયટી ગોધરાનું નામ પડે ને એમને યાદ ના આવે એ તો બને જ નહીં. ના બને. નીરવભાઈને યાદ કરવા જ પડે. એમની સોસાયટી, એમનું ઘર અહીંયાથી પ્રવેશતા 100 કે 200 મીટરના અંતરમાં હશે. આ એ જગ્યા હવે ક્રિશભાઈ જ્યાં આપણે ગુજરાતનો ગૌરવ દિવસ અહીંયા ઉજવાયો હતો. અને જેમાં સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબની ઉપસ્થિતિમાં પરેડ, ગુજરાત પરેડની ખૂબ જ અને જે એક યાદગાર ગોધરા માટે દિવસ બન્યો હતો. ગુજરાત ગૌરવ દિવસ. હા, હવે પાર્થભાઈ બીજી વાત કરીશ તમને તો આપણે ગદુકપુર ચોકડીથી આગળ આવતા અહીંયા આપણે નીરવભાઈ પરમાર જેની વેસ્ટ ટીમ લાઈવ ડિજિટલની ઓફિસ આવેલી છે. આ પાર્થભાઈ બીજી વાત કરીએ કે ગદુકપુર ચોકડીથી આવતા ત્યાંના જે નજીકના ગામો છે જેમ કે સિમલિયા છે જેવા અનેક ગામો છે, પાંચ માવડી છે, એ બધાના ગામોના જે પરિવારજનો છે જે ખેતી કરી રહ્યા છે એ ખેતી કરીને અહીંયા સિટીમાં વેચવા આવતા હોય છે, જેનાથી સિટીવાળા જે બામરોલી રોડ એરિયાના લોકોને ખૂબ જ લાભ થતો હોય છે. શાકભાજી જેમ છે એટલે કહેવાય કે લોકલ જે વેન્ડર્સ છે જે એ લોકોને એમની આવકને એક રોજીરોટી ધંધો મળી રહે. હવે બીજી વાત કરીએ તો સામે આપણે દેખી રહ્યા છે પંચાલ હોસ્પિટલ. એ ખૂબ જૂની માનવામાં આવે છે. લગભગ ક્રિશ કહેવાય કે આ ગોધરાની સૌથી જૂની, આ વિસ્તારની સૌથી જૂની અને સૌથી મોટી હોસ્પિટલ એટલે પંચાલ હોસ્પિટલ બામરોલી વિસ્તાર. બામરોલી વિસ્તારમાં એવી એક વાત કરીએ કે એક પેટ્રોલ પંપ આવેલો છે જે ખૂબ જ જૂનો, વર્ષો જૂનો પેટ્રોલ પંપ કે બામરોલી વિસ્તારમાં લગભગ આ એક જ પેટ્રોલ પંપ હતો એક સમયથી અને હજુ લગભગ આ એક જ છે. બરાબર. ગોધરાનું ભ્રમણ કરી રહ્યા છે આજે ક્રિશભાઈ ને અમે. પાર્થભાઈ આ બાજુ આપણે વાત કરીએ તો ગોધરાની હોસ્પિટલ આવેલી આપ દેખી શકો છો. બરાબર છે. અને એની બાજુમાં એવા 2-3 કેફે આવેલા છે જે ખૂબ જ સારા અને બધા લોકો આવતા હોય છે. સ્વાદમાં સારા, ટેસ્ટમાં સારા, એમ્બિયન્સ સારું એ લોકો. હા, બરાબર છે. પાર્થભાઈ અહીંયા એક આ રસ્તાની વાત કરીશ, અહીંયાથી ગુજરાત કોમર્સ કોલેજ પણ આવેલી છે. બરાબર છે. અહીંયા બહેરા મિત્ર સ્કૂલમાં જવાનો રસ્તો પણ આવે છે. બરાબર છે. બહેરા શાળા જે
જરૂરિયાત પણ છે. તેના માટે ખૂબ જ દેખરેખ કરવામાં આવે છે અને તેને યોગ્ય રીતે ટ્રીટ કરવામાં આવે છે. બામરોલી કહેવાય ને કે બામરોલી વિસ્તારમાં તમે ફરતા હોય ને ત્યારે તમને એવું લાગે કે સારું તમે છે ને વડોદરાની અમદાવાદની પેલી સિટીમાં ફરતા હોય ને તમે. હા, એટલે જરૂર પાર્થભાઈ ગોધરામાં એવું જ થાય તમને બધું. હા, એટલે City જરૂર ambience જે છે આ. ગોધરામાં છેલ્લા 15 વર્ષથી રહું છું, પણ મને હું અમદાવાદ ગયો હોઈશ, બરોડા ગયો હોઈશ, સુરત ગયો હોઈશ, તો મારું ગોધરા એટલે ગાયોની ભૂમિમાં આવતા મને કેવું પ્રાઉડ થાય, કેવું ફીલ થાય કે હા ગોધરા એટલે મારું ગોધરા. બરાબર. જે બધી સિટીઓ આગળ તો બહુ જ ફીકું પડે. આપણે મુંબઈ જઈએ ઇવેન્ટ કરવા હા, કે પછી દિલ્હી જઈએ પણ જ્યારે ગોધરા આવીએ ને ત્યારે એવું લાગે ના યાર 100%. અને ગોધરા એટલે મારું જન્મભૂમિ તો ના કહેવાય, પણ ગોધરા એટલે મારું આમ કહેવાય ને કે જેમાંથી હું ભણીને મોટો થયો હોય. મારી એક કારકિર્દીની શરૂઆત એટલે મારી ગોધરાથી થઈ. રાજ્યના ડીઆઈજી રિટાયર્ડ થયા હા, ત્યારે એમની સૌ પ્રથમ જે નોકરીની શરૂઆત હતી એ ગોધરાથી. ગોધરાથી થઈ હતી, રાઈટ. ગોધરાથી એવા વ્યક્તિત્વનું નામ છે કે વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ હતા, પ્રદેશના ઉપપ્રમુખ છે તેજસ્વીભાઈ છે, હા. ગોધરાના સીકે રાઉતજી સાહેબ છે, પૂર્વ મંત્રી નિમિષાબેન સુથાર છે. અને કહેવાય કે ગોધરા એક એવું હબ છે કે જેમાંથી અનેક નાના મોટા એવા ઘણા વિરલ વ્યક્તિત્વનું નામ સામે આવ્યા. યુવાનોના આપણી ઉંમરના કે પ્રવીણ રાજ ગઢવી બહુ નાની ઉંમરે કલાકાર જેના હમણાં 2 મિલિયન વ્યૂઝ આવ્યા છે સ્ટેડિયમમાં. એક એવી દીકરી રફી દેસાઈ કે જેને નીરવભાઈ જેવા વ્યક્તિએ એક મોકો આપ્યો અને જેને નરેન્દ્ર મોદી ટ્રમ્પ સાહેબ- જેવા વિરલ નામના ધરાવતા જે વ્યક્તિની સામે પોતે પરફોર્મ કર્યું હતું. બામરોલી રોડનું કહેવાય ગોધરાનું સેન્ટર ત્યાં પહોંચી ગયા છીએ. ઘણા લોકો કહેતા છે કે ગોધરામાં કંઈ નથી, પણ ગોધરામાં એવું છે કે જે આપણે અનુરૂપ પણ ના કરી શકીએ, બરાબર. જેને શબ્દોથી હું ખૂબ જ ઓછો વર્ણવી શકીશ. હવે વાત કરીએ કે ઋષભ બાળકોની હોસ્પિટલ આ એક એવી હોસ્પિટલ છે જ્યાં ડૉક્ટરથી માંડીને પૂરા સ્ટાફ હા જે પેશન્ટ આવે તેના પેશન્ટથી માંડીને બાળકથી માંડીને હા આપણે ઘણા સમય એવું સાંભળતા હોય છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં લોકો બહુ જ લૂંટતા હોય, પણ એક ઋષભ હોસ્પિટલ એવી છે કે જ્યાં તમને માત્ર ને માત્ર દવા પૂરતો જ ખર્ચ લેવામાં આવે છે. જો તો હવે આપણે ગોધરામાં બહુ મોટું બ્રિજનું જે કામ ચાલે છે જેના લીધે હવે આવનારા સમયમાં ક્રિસ છે ને ટ્રાફિકની જે સમસ્યા છે ને એ તો સંપૂર્ણ રીતે સમાધાન થઈ જશે. એવા બ્રિજનું જે કામ ચાલી રહ્યું છે પૂર ઝડપે કામ ચાલે છે અને કહેવાય ને કે ગોધરામાં આવો બ્રિજ બનશે ને એવું આજથી 2 વર્ષ પહેલાં મેં તો નહોતું જ વિચાર્યું. અને જો આ બનીને આવશે તો ગોધરાવાસીઓ અત્યારે એમ કહી રહ્યા છે કે ક્યારે બનશે ક્યારે બનશે. જ્યારે બનીને આવશે ત્યારે દરેક ગોધરાવાસી ફીલ કરશે કે ખરેખર આ જે પ્રોજેક્ટ હતો ખૂબ જ જોરદાર હતો. ગોધરા ફરતા ફરતા આજે હું ને ક્રિસ પહોંચી ગયા છે ભાઈ ગોધરાનું સેન્ટર, સિટી સેન્ટર એટલે કે ચર્ચ સર્કલ પર. અને આ ચર્ચ સર્કલ છે ભાઈ, હોળીનો ટાઈમ છે, ટ્રાફિક તો અહીંયાથી થાય જ છે. ગોધરાના દરેક મોટું માથું લગભગ આ શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હશે. રાજકારણથી માંડીને ગાયકીથી માંડીને સર્વે આ સ્કૂલમાં ભણીને મોટા થયા છે. હા, આપણે હવે ક્રિસ જઈએ છીએ ગોધરાના ચર્ચથી લઈને સિવિલ હોસ્પિટલ તરફના રોડ બાજુ. કહેવાય ને કે 3 જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એટલે આપણા ગોધરાની આ સિવિલ હોસ્પિટલ છે. આ ગોધરાનું જનરલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ આવી ગયું છે. રાજ્યસભાના સાંસદ JS પરમાર દ્વારા અત્યારે જે MRI મશીનની ખાસ રજૂઆત કરવામાં આવી હતી અને એની ફાળવણી થઈ છે. એ ગોધરાવાસીઓ શું ગોધરાના આજુબાજુના જિલ્લાઓ માટે પણ પ્રાઉડ લઈ શકાય એવી વસ્તુ છે. આપણું ક્રિસ સરદારનગર ખંડ આવેલો છે. હા. એ સરદારનગર ખંડ હમણાં જ આખો બ્યુટિફિકેશન કરીને નવો બનાવવામાં આવ્યો. ગોધરાની નદી એવી આપણે નદીના રોડ તરફ જઈ રહ્યા છીએ. આપણે ગોધરાની નદી આવી ગઈ છે. નદીમાં એવું છે કે નદીમાં ચોમાસા સિવાય પાણી રહેતું નથી. એ ચોમાસામાં તમને ખૂબ જ ભરપૂર ભરેલી જોવા મળે છે. પાર્થભાઈ આપણે આવી રહ્યા છીએ કે ગોધરાના કચેરી, કલેક્ટર કચેરી, પંચાયત સરકારી કચેરી, કચેરીઓ સરકારી તરફ. કચેરીઓ બધી આપણને અહીંયા જોવા મળશે. સર્કિટ હાઉસ છે આપણું. હમણાં જ આ સરદાર પટેલનું એક સ્ટેચ્યુ બનાવ્યું હતું ગૌરવ દિવસ વખતે. આપણે ગોધરાનું આ સર્કિટ હાઉસ છે. સર્કિટ હાઉસ પણ અત્યારે એટલું અદ્યતન છે કે વાત ના થાય. તો ક્રિશભાઈ આજે આપણા ગોધરાને એક દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ગોધરા એટલું મોટું છે, હા, ગોધરાની નામના એટલી મોટી છે કે દ્રશ્યમાં લેવું અઘરું છે, પરંતુ
તો આપણે આપણા બ્લોગ મારફતે બતાવીએ છીએ ગોધરાના કલેક્ટર કચેરીનો આ રસ્તો છે. આપણે જરૂર આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. ગોધરાની કલેક્ટર કચેરી છે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનું એક કેન્દ્ર છે, જેવી મહાન કચેરીઓ વડોદરાથી આપણે એન્ટર થતા હોય ત્યારે જ આપણને જોવા મળે છે. એટલે કહેવાય ને કે નાની ઉંમરે બધી કચેરીઓને આ ઓળખવી અઘરી છે, કોઈને ખ્યાલ ના હોય આ બધું કચેરીઓનું કામકાજ. આપણે BSNL ઓફિસ આવેલી છે ગોધરાની, જે BSNL ઓફિસ એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડ, સૌથી જૂની ઓફિસ. અત્યારે જીઓના ને બધાના નેટવર્ક આવી ગયા અને દરેકના ઘરે ફોન ઇઝીલી મળી જાય છે. જ્યારે કંઈ નહોતું ત્યારે BSNL કેબલ ચાલતા હતા. હા, રાઈટ. લગભગ તે જોયા હશે કે નહીં ખબર નહીં. મારા ઘરે BSNL એક લેન્ડલાઇન કેબલ હતું. નહીં, મારા ઘરે પણ હતું BSNL. લેન્ડલાઇન કેબલ 02672 02677 લગાવીને પાછળના 4 આંકડા મારો એટલે પપ્પાનો ફોન જાય. રાઈટ. BSNL એટલે ખૂબ જ જૂની કહેવાય ને કે ખૂબ જ જૂનું નેટવર્ક, જે વખતના સમયમાં ખૂબ જ નામચીન હતું. અત્યારે આપણે કહીએ તો જીઓની કમ્પેરમાં જ હતું. તો આ કેટલાય સમયથી ગોધરામાં સ્પેશિયલ જે આપણે ખાંડણી કરવાનું કહેવાય કે કરતા હોય, અને જે પેલું ખાંડણી માટે ખાંડવાનું જે આવતું હોય છે, હા, એ અહીંયા બનાવવામાં આવે છે. પાર્થભાઈ આ એક એવો વિસ્તાર છે, કળશ ચોકડી તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા હાલોલ કાલોલ વડોદરાના કર્મચારીઓ આવતા હોય છે. અહીંયા કર્મચારીઓ પોતે એમનું બસ સ્ટેશન છે કે જે અહીંયા એમની બસ આવતી હોય અને અહીંયાથી એ લોકો બેસતા હોય છે. પિકઅપ પોઈન્ટ છે ગોધરાનું. કળશ પોઈન્ટ એટલે પિકઅપ પોઈન્ટ તરીકે માનવામાં આવે છે. ગોધરાના આપણે કહેવાય કે ગોંધરા સર્કલે પહોંચી ગયા છીએ. ગોંધરા સર્કલમાં કહેવામાં આવે કે રાત્રેના સમયે તમે અહીંયા આવો તો ગોધરામાં એક સિમલા બાજુ અને એક ગોંધરા બાજુ ગાડીઓનું એટલું મોટું ખજાનો છે અહીંયા કે આખા ગુજરાતમાં નહીં હોય ને એટલી ગાડીઓનું સ્ક્રેપ અને એટલી ગાડીઓનું અહીંયા જે બનાવવાનું એન્જિન બનાવતી લઈ સર્વિસ અને પાર્ટ્સનું બહુ મોટું સ્ક્રેપનું ગોડાઉન અહીંયા ગોધરામાં આવેલું છે. એટલે કહેવાય કે ગોધરાનો પૂર્વ અને પશ્ચિમ પટ્ટો છે ને એ સ્ક્રેપના ગોડાઉન, ગાડીઓના સ્ક્રેપના ગોડાઉન માટે આખા ગુજરાતમાં સૌથી મોટું વખણાય છે. પાર્થભાઈ એક આવી કચેરી છે, તાલુકા પંચાયત કચેરી. બરાબર. જ્યાં આપણા પંચમહાલ જિલ્લાના ઘણા રાહદારીઓ જેઓને કાગળિયાથી માંડીને સરકારી દફતરો અહીંયા ચાલતા હોય છે. છે. સામે જિલ્લાની પોલીસ અધિક્ષક એટલે પંચમહાલ જિલ્લાની SP સાહેબની ઓફિસ આવેલી છે. પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ગોધરા ખાતે, જે અત્યારે આપણા SP સાહેબ હરીશભાઈ દુધાત સાહેબ છે. હરીશભાઈ દુધાત સાહેબની વાત કરશું. નેતૃત્વ હેઠળ પંચમહાલમાં એવા ઘણા કિસ્સાઓ અત્યાર સુધીમાં પ્રાચીનમાં બની ચૂક્યા છે, પણ એમના નેતૃત્વ હેઠળ અત્યારે ખૂબ જ ગોધરામાં આપણને શાંતિ જોવા મળી રહી છે. આ આપણા ગોધરાની જિલ્લા પંચાયતની કચેરીનું કેમ્પસ છે. બ્લોગ મારફતે હું ને ક્રિશભાઈ ગોધરામાં અલગ અલગ જગ્યાએ ફરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે હવે ગોધરાના મેસની નદી પરથી પસાર થઈ રહ્યા છીએ. હવે આગળની વાત તમે કરજો કે જેથી આપણે ગોધરાવાસીઓને બતાવી શકીએ. ભાઈ આ સામે બિલ્ડિંગ દેખાઈ રહી છે તેના વિશે આપણે જણાવીએ તો. આ છે ને કહેવાય કે જનરલ હોસ્પિટલનો નર્સિંગ વુમન વોર્ડ છે. અહીંયા જે ગવર્મેન્ટ કોલેજ ગોધરા આપણી આવેલી છે અને જનરલ હોસ્પિટલનો જે વોર્ડ છે એનો એક ભાગ છે. અત્યારે ગર્લ્સ વુમન જે છે નર્સિંગ માટેની જે ઇન્ટર્નશીપ કરી રહી હોય અને અહીંયા નોકરી કરતા હોય એ લોકોને લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી આ કેમ્પસની અંદર એમનું હોસ્ટેલની રીતે પણ રહેવાનું ચાલતું હોય. હા ભાઈ, આ સામે એક રસ્તો એવો છે જ્યાં ગોધરાનું મોટું સ્મશાન ગૃહ આવેલું છે. સ્મશાન ગૃહ આવ્યું છે. હા, ગોળ પૂરા થઈને આપણે સ્મશાન ગૃહમાં જઈએ છીએ. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક આવેલી છે. જે બેંક વર્ષો પહેલાંની સ્થાપના થઈ હતી અને હજારો કર્મચારીઓનો પરિવાર પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના પરિવારથી પોતાનો પરિવારનું ગુજરાન ચાલતો હોય છે. ગોધરાની એ સર્કલ છે સર્કલ. હવે પાર્થભાઈ આપણે આ બિલ્ડિંગની વાત કરીએ તો ગોધરાના સેન્ટરમાં આવેલું છે. એટલું આઇકોનિક છે ગોધરામાં. ગોધરાની મધ્યમાં છે ને સર્કલમાં હા ખૂબ પૌરાણિક અને આસ્થાનું ઉદાહરણ એટલે કે આમ માતાજીનું મંદિર છે. 100%. આપણો આ બસ સ્ટેન્ડ વિસ્તાર તરફનો રસ્તો છે. જૂના બસ સ્ટેન્ડ એટલે કહું છું કે અત્યારે આપણું બસ સ્ટેન્ડ ફેરવાઈ ગયું છે ભુરાવાવ. ના ઘરે ગાડીઓ છેલ્લા 10 વર્ષમાં
બાકી મોટાભાગના જે લોકો છે, હા મોટાભાગના મધ્યમ વર્ગીય લોકોને એક જ આશાનું કિરણ હતું, જીએસઆરટીસી, ગુજરાત સરકારના રોજના ટેવાયેલા કર્મચારીઓ. હા રાઈટ 100% પાર્થભાઈ. તો આ પોલીસ હેડક્વાર્ટર્સ તરફનો આ રસ્તો છે. હા પંચમહાલ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ માટે લગભગ હજારોની સંખ્યામાં પોલીસ જવાનો અહીંયા રહેતા હોય છે. અને આ ગોધરાનું આ રહ્યું છે આપણું જૂનું અને જાણીતું બસ સ્ટેશન. ભાઈ આપણે મરાઠાની ચા વિશે વાત કરીએ તો ગોધરામાં કહેવાય કે ચા પીવી હોય ને તો સૌથી પહેલું નામ મહાકાળી ટી હોય. 100% અહીંયા રાતે 1 વાગે ગયા હોય તો તમને આખી જ ભીડ દેખાશે. 100%. એટલે ખૂબ મોટું નામ મહાકાળી ટી, અને એની ચા પીવો એટલે તમને કંઈક અલગ જ એનર્જી આવી જાય. રાઈટ. હવે આપણે ગોધરાના એ રસ્તા પર જઈ રહ્યા છીએ જ્યાં ખાણીપીણી, શોપિંગ અને કહેવાય ને કે ગોધરાનું હબ છે એવું આપણે બગીચા રોડ તરફ જઈ રહ્યા છીએ. ભાઈ હું તમને જણાવવા માગીશ તો આ સામે જે આપણને અત્યારે થોડી ઘણી લારી દેખાઈ રહી છે કે સાંજે ગોધરાનું કહેવાય ને રાત્રે ખાણીપીણી લગભગ, ખૂબ જ લારીઓ અહીં આપતી હોય છે, જેનાથી ઘણા લોકોને રોજગારી પણ પૂરી પડે છે અને ગોધરાના વાસીઓ માટે અહીંયા નાસ્તો કરવા આવતા હોય. તો આપણું આ ગોધરાનું એ ગાર્ડન છે જે ખૂબ જ જૂનું છે. અહીંયા ઘણા લગભગ આ ગાર્ડન અટલ ઉદ્યાન એનું નામ છે. આની અંદર હું જાતે ક્રિકેટ રમવા આવતો હતો. ખૂબ મોટું ગાર્ડન, ખૂબ મજા આવે. સાંજના સમયથી તમે આવો તો તમે રાજના રેડ ભાઈ આપણે હવે એવા વિસ્તારમાં એન્ટ્રી કરી રહ્યા છે જે ગોધરાનું કાછિયાવાડ તરીકે ઓળખાય છે. હવે કાછિયાવાડ એટલે એક એવું સ્થળ છે જ્યાં ખૂબ જ સારા એવા ગણપતિ થતા હોય છે, સારી નવરાત્રિ થતી હોય છે. તે આ છે કાછિયાવાડ. એ કાછિયાવાડમાં ધામધૂમથી અને અલગ અંદાજમાં ઉજવવામાં આવે છે. હા આ કાછિયાવાડનો વિસ્તાર છે જ્યાં તમે મકાનો જોશો ને તો તમને એવું લાગશે કે 19th સેન્ચુરીના મકાન. 100%. એટલે કે 1900ની સાલમાં જે મકાનો બનાવવામાં આવતા હતા અને એનું જે સ્ટ્રક્ચર હતું એવું સ્ટ્રક્ચર તમને અહીંયા પોળમાં લાગશે. અમદાવાદની જે પોળ જેવા દ્રશ્યો છે ને આપણા કાછિયાવાડમાં 100%. અહીંયા અમે નવરાત્રિમાં ગરબા રમતા હોઈએ છીએ. કાછિયાવાડનો શોખ છે. કાછિયાવાડની તો આપણે બીજી વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે રાત્રે જે મેં આ વર્ષે નિહાળ્યું પાર્થભાઈ, ખરેખર ઉત્તરાયણ તો બાકી ગોધરામાં હોય તો કાછિયાવાડની જ. ખેડા જિલ્લામાં એક ગામ છે જ્યાં રાત્રે ઉત્તરાયણ કરવામાં આવે છે. હા એવી રીતે આ પંચમહાલ જિલ્લાનો ગોધરા છે. હા જ્યાં ગોધરામાં રાત્રે દરમિયાન પતંગ ચગાવવામાં આવે છે. કાછિયાવાડ શોખ આવી ગયા આપણે. હવે પાર્થભાઈ આપણે આ બાજુ વાત કરીએ સોડાની તો આ છે નાનુભાઈ સોડા, જે ખૂબ જ જૂની અને બધા કહેવાય ને કે પ્રાચીન લોકો અહીંયા સોડા પીવા આવતા હતા. આ એક એવો વિસ્તાર જ્યાં તમને વાસણથી માંડીને બધી જ વસ્તુ એક જ જગ્યાએ મળી. અહીંયા પંચમહાલ, દાહોદ ને મહીસાગરના લોકો પણ આવતા હોય. હા આ એક ઘણા લોકોનું આસ્થાનું કેન્દ્ર પણ છે પાર્થભાઈ. ખૂબ પૌરાણિક મંદિર, ખૂબ જૂનું મંદિર અને આસ્થાનું ખૂબ મોટું કેન્દ્ર એટલે ગોધરા શહેરમાં વચ્ચોવચ્ચ આવેલું આ મંદિર. પાર્થભાઈ આપણે આજે વાત કરીએ તો આ છે ગોધરાનું આપણું મધ્યમ એવું તળાવ. આ તળાવમાં જે વિસર્જન કરવામાં આવે છે, હા આખા ગુજરાતમાં પોલીસ એના પ્રત્યે ખૂબ મોટી માત્રામાં કરશે. ગોધરાનું વિસર્જન એટલે ખૂબ જ પ્રખ્યાત. એમાં વિસર્જન લગભગ હા 7 થી 8 કિલોમીટરનો જે વિસર્જન યાત્રાનો રૂટ તૈયાર થતો હોય છે અને ગોધરાના ખ્યાતનામ વિસ્તારોમાંથી આખો રૂટ પસાર થઈ કહેવાય કે સવારથી તમારા ગણપતિની શોભાયાત્રા નીકળી હોય એ સાંજે તમારા 7 વાગે વારો આવે. આ એટલે કહેવાય ને કે ગોધરાનું વિસર્જન એટલે ખૂબ જ પ્રખ્યાત, જેમાં વ્યવસ્થા પણ ખૂબ જ સારી અને સરળ રીતે કરવામાં આવે છે. વ્યવસ્થા હોય છે. તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણા ગોધરા જેવા શહેરને ખૂબ જ આટલી સરળ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. ગોધરાની સૌથી જૂનામાં જૂની બેંક એટલે સિટી કોઓપરેટિવ. હા ચશ્મા લેવા આવે તો ભાઈ ઓપ્ટિકલ જતન દુકાન છે.
પાર્થભાઈ એક એવું મંદિર છે, મહાકાળી માનું મંદિર છે અહીંયાથી જવાય છે. આ એક એવું મંદિર મેં સાંભળ્યું છે ત્યાં સુધી, જ્યાં અહીંયા એક એવો રસ્તો હતો જે ડાયરેક્ટ પાવાગઢ નીકળતો હતો. એવું મેં સાંભળ્યું છે અને ખરેખર એ હતો. એટલે આ મંદિરને આપણે ગોધરા વાસીઓ તો પાવાગઢ પણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે કયા વિસ્તારમાં પાર્થભાઈ આપણે આવી ચૂક્યા છે? હવે આપણે જઈએ છીએ આ LIC માટે જવાય. LIC હા હા, અહીંયા કપડાઓનું બહુ મોટું દુકાનો આવેલી છે. કપડાઓની ખરીદી માટેનું ઉત્તમ સ્થળ ગોધરાનું સામે ઝાડ છે. અહીંયા તમને બંને બાજુ કપડાઓની દુકાનો દેખાશે. ખૂબ જ. હા આપણે પાંજરાપોળ રોડ બાજુ આવી ગયા છીએ. હા, પણ ભાઈ પાંજરાપોળ તરીકે કેમ ઓળખવામાં આવે છે? તેનું મને કંઈક- પાંજરાપોળ ગોળ વિસ્તાર, પહેલાં તો પાંજરાપોળ હતો, કોઈ ગોળ દેખાતી નહીં. હા ગોળ કેમ છે? આપણા જે સબસ્ક્રાઈબર છે, આપણા વ્યુઅર્સમાંથી કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો કે પાંજરાપોળ વિસ્તારને પાંજરાપોળ કેમ કહેવામાં આવે. આ વ્યૂ જુઓ તમે, અહીંયાથી નવું બ્રિજ દેખાઈ રહ્યું છે, અંબેમાનું મંદિર દેખાય છે. ગોધરાનું આ ભાવનગરી ફરસાણ માર્ટ કે જેનું તમે ખાવ તો ખાતા જ કરો. આ ગોધરાનું કહેવાય કે ચાચર ચોક ખૂબ જ પ્રખ્યાત અને જૂનું મંદિર છે પાર્થભાઈ. આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે. લગભગ આ બ્રિજ આપણા જે નવો બ્રિજ છે, પુરાવા બ્રિજ, ત્યાંથી આ બ્રિજની શરૂઆત થશે અને છેક આપણા દાહોદ રોડ પર આવેલું જે અમૂલ પાર્લર છે ત્યાં સુધી આ બ્રિજ પતવાનો છે. એ કહેવાય કે ટ્રાફિકની ગોધરામાં સમસ્યા હતી ને એ સમાધાન. આ એક એવી દુકાન છે પાર્થભાઈ જે દાહોદની ખૂબ જ પ્રખ્યાત છે અને અહીંના ભજીયા, અહીંના સમોસા કે છેલ્લા 35 વર્ષના દાદાને પણ પૂછો તો કે હા, વર્ષોથી એક જ સ્વાદ, એટલે આપણા ભજીયાની, સમોસા અને કચોરીઓ. ચોકની વાત આપણે કહીએ તો ખૂબ જ પ્રાચીન અને બહુ કહેવાય ને કે હાઈએસ્ટ ગરબા રમાતા હતા. તેના વિશે વાત કરીએ તો ચાંદની ચોક એવું હતું કે હું વર્ષો પહેલાં લીમખેડા રહેતો હતો. હા. આજથી 13 વર્ષ પહેલાં. વાહ, અને 13 વર્ષ પહેલાં અમે એટલી સમજણ ખરી ગરબા રમવાની ને ગરબાનો શોખ, તો અમારા મમ્મીને એમની સાથે હું ગરબા રમવા ગોધરાના ચાંદની ચોકમાં મેં આ જગ્યા આપી. હા, ચાંદની ચોકનું મંદિર ખૂબ જૂનું, ખૂબ પ્રાચીન મંદિર. આઈ થિંક મહાદેવનું મંદિર છે પાર્થભાઈ. એવો રસ્તો છે પાર્થભાઈ જ્યાં ન્યુરા હાઈસ્કૂલ, મહેતા હાઈસ્કૂલ અને શાહ એસપીટી કોલેજ પણ આવેલી છે, રાઈટ? બિલકુલ બિલકુલ બિલકુલ. કહેવાય ને કે આ હવે અહીંયાથી રહેણાંક વિસ્તારની અંદર હા, શૈક્ષણિક સંસ્થાઓ આગળ બહુ બધી આવેલી છે. પાર્થભાઈ આપણે એક એવા રસ્તા પર હવે જઈ રહ્યા છીએ જ્યાં ગાંધીજીએ તેમના વકીલાતની શરૂઆત અહીંયાથી કરી હતી. શું વાત છે? જે હજુ બી આશ્રમ પણ આવેલો છે. આ મને નથી ખબર. હા, તે હું તમને ગોધરાના વાસીઓને અને આપણા વિડીયોના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચાડશું. દેખ આ આપણને સફેદ ગેટ દેખાઈ રહ્યો છે, તે છે આપણા ગાંધીજીએ પહેલી વકીલાતની શરૂઆત આપણે અહીંયાથી કરી હતી. એ છે આ જગ્યા. પાર્થભાઈ અહીંના લોકોના, અહીંના મકાનો વિશે વાત કરીએ તો આપણે બધા મકાનો અહીંયા બધા એડવોકેટ્સ, ડૉક્ટર્સ, પછી બિઝનેસમેન્સના બધા લોકોના બંગલોઝ આવેલા છે. હા, એટલે ખરેખર આ લોકોએ બંગલા બનાવવા પાછળ બી ખૂબ જ મહેનત કરી હોય છે, ખૂબ જ એવી એમની અથાગ પ્રયત્ન હોય છે, ત્યારે આવા એક બંગલા બનતા હોય છે પાર્થભાઈ. હા, એ જ જગ્યા છે જ્યાં ગાંધીજીએ તેમના વકીલાતની શરૂઆત અહીંયાથી કરી હતી. ગોધરાના એવા રસ્તા પર આપણે જઈએ છીએ કે જ્યાં ગોધરાની ખૂબ ખ્યાતનામ શાળાઓ આવેલી છે. હા, મહેતા સ્કૂલ કે ન્યુરા સ્કૂલ કહેવાય અને એસપીટી કોલેજ, અહીં તરફ જવાનો રસ્તો છે. હા, આ બિલ્ડિંગની વાત કરીએ તો આમાં હું મોટું ભણેલો campus છું ભાઈ, ધરાવતું. 11મું ને 12મું ધોરણ. આ સ્કૂલ સાથે જેટલી મારી યાદગીરી છે, જેટલો મેં આ સ્કૂલમાં સમય વિતાડ્યો, અત્યારે એવું થાય છે કે આ સ્કૂલમાં હું હજુ 2 ધોરણ વધારે ભણ્યો તો વધારે સારું રહેતું. સામે એસપીટી કોલેજ આવેલી છે. હા, શરદ શાહ શૈક્ષણિક સંકુલ. હવે આ છે. આ આપણો કેમ્પસ જે દેખાય છે
હા ચિમનલાલ મહેતા હા. M&M મેન્ટર સ્કૂલ. વાહ હા લગભગ કોઈ ગામનું નામ નહીં જાણતું હોય ગોધરામાં. નહીં ગોધરાવાસીઓમાંથી કહેવાય ને એ બે પેઢી સુધીના વૃત્તિ માણી પણ આ સ્કૂલમાં ભણી ચૂકેલા હશે જે છે MM મહેતા સ્કૂલ. આ શ્રી સ્વામિનારાયણ ગઢી ઇન્ટરનેશનલ. સ્કૂલ હા આપણે કહેવાય કે મંદિરના આકારમાં બનાવેલી છે તેવી છે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ. અચ્છા પણ જે આ કચરો દેખાઈ રહ્યો છે એની વાત કરીએ તો તંત્ર ખૂબ જ પ્રયત્ન કરે છે આને સાફ કરવાનો, પણ જે આપણા કહેવાય ને કે અમુક વ્યક્તિઓ અમુક જે રહેવાસીઓ છે એ કચરાનો સીધો નાશ ત્યાં કરી દે છે. અને હા ગટર લાઈન ચોકઅપ થઈ જાય છે. વાહ હા તો સ્વચ્છ ગોધરાને સુંદર ગોધરા નથી કરી શકતી. હું તો દરેક ગોધરાવાસીને આપણી જનતાને વાત કરીશ કે આપણું ગોધરા એટલે ખૂબ જ કહેવાય ને ખૂબ જ આમ આપણા માટે સારું છે, જ્યાં ના પ્રદૂષણ છે, જ્યાં ના કશું ફેક્ટરી આવેલી છે, બટ આપણા ગોધરાને આપણે સ્વચ્છ રાખવા જ આપણે જ પ્રયત્ન કરવા પડશે જેથી આપણું ગોધરા આપણે સ્વચ્છ લઈ શકાય. કહેવાય ને કે ગોધરામાં એક એવું સ્પોર્ટ કોમ્પ્લેક્સ આવેલું છે એ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં લગભગ 3 જિલ્લાઓની અને ક્યારેક રાજ્ય કક્ષાની રમતો આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે રમાતી હોય છે. હા ગુજરાત સરકાર જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ ગોધરા. હા હમણાં સાંસદ ખેલ મહોત્સવ વખતે પણ ઘણા એવા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. તો આ ગોધરાની સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે. આજના સમયે યુવાધન મજા માણવા માટે આવતા હોય છે, આનંદ લેવા કરવા. આ કણેલાવ તળાવ પર કોઈ એવું યુવા અત્યાર સુધીનું નહીં હોય જે અત્યાર સુધી નહીં આવ્યું હોય. દેખી રહ્યો છું કે એની સાઈડમાં આ કંઈક ચાલી રહ્યું છે. મને લાગી રહ્યું છે કે અમદાવાદના રિવર ફ્રન્ટથી જેવું આપણે ગોધરા માટે અહીંયા ચાલવાનું એક નજરાડું બનાવી ચૂક્યા છે એવું લાગે છે. આપણી મુસાફરીનો સમય 47 મિનિટની ઉપર નીકળી ચૂક્યા છે. પાર્થભાઈ કહેવાય ને કે અત્યારે શિયાળો એટલો જલ્દી પતી ગયો છે કે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. હવે આપણે શેરડીનો રસ પીવો પડે એવું લાગી રહ્યું છે. તો આપણે આ કોલેજની વાત કરીએ તો શામળાજી કોલેજ આવી છે. હા ડૉક્ટર્સો માટેની શ્રેષ્ઠ કહેવાય છે. અહીંયા જે અનેક ડૉક્ટરો જન્મ લેતા હોય છે. હા હા ગોધરામાં જ આવેલી આ કોલેજ. હા હવે ગોધરા દાહોદ હાઈવે પર આપણે આવી ગયા છીએ. હા હા ગોધરા દાહોદ હાઈવે એટલો વિકસિત. સામે બંસલ સુપર માર્કેટ આવેલું છે, સ્ટુડિયો આવ્યું છે. આ છે આપણા ગોધરાનું સિલ્વર સ્ક્રીન. આ પાર્ક એક એવો કોમ્પ્લેક્સ છે જ્યાં વાર તહેવારમાં બધી જ બ્રાન્ડ આવેલી છે, જ્યાં ઘણા આપણા યુવા પેઢી પણ આવતી હોય છે નાસ્તો કરવા માટે. હવે પાર્થભાઈ આપણે આ કયું પાર્ટીપટ મેદી પાર્ટીપટની વાત કરીએ તો પાર્ટીપટની વાત આપણે કરીએ તો તમે તમારા શબ્દોમાં શું જણાવશો? સામે SMPS કોમરાન 100%. પાછળ એક એવું સિનેમા જેનું મેં નામ ખૂબ જ સાંભળ્યું હતું, ખૂબ જ જૂનું અને પ્રાચીન છે. હા ગોધરાનો હા હા રહેણાંક વિસ્તાર કહેવામાં આવે છે આમ તો. મને લાગી રહ્યું છે આપણા ભાઈ શ્રી નીરવભાઈના ઘર તરફ આપણે જઈ રહ્યા છે, રાઈટ? નીરવભાઈ એક એવો ઇન્ટરનેશનલ પત્રકાર છે હા કે જેમણે દુનિયામાં ડંકો વગાડ્યો છે. નીરવભાઈ એક એવું નામ છે ડિજિટલ મીડિયામાં અત્યારે ખૂબ જ ખ્યાતના મૂવી લાલો આવી. હા લાલો 100 કરોડ ઉપર જેણે કલેક્શન કર્યું એનું ડિજિટલ મીડિયા તરીકે નીરવભાઈ હતા. 100% ભાઈ.
હવે આપનો આટલો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ.